રાજાભાઈ મોગલ આજ રોજ સવારે અમે વીજ ચેકિંગ ડ્રાઈવ હતી ત્યારે અમે કેશોદ તાલુકાના ગામે ગયેલા. ત્યાં અમારા અધિકારી ટી કે રાદડિયા સાહેબ, અમારા લાઇન સ્ટાફ પરમારભાઈ અને પીએસઆઈ વાઢેર સાહેબ એ સાથે હતા. એ લોકો વીજ ચેકિંગ કરવા ઘરમાં ગયેલા. તે દરમિયાન હું બહાર ગાડી પાસે ઉભો હતો અને 3 અજાણ્યા શખ્સો આવ્યા અને મને કહે કે કેમ અમારા ગામમાં ચેકિંગ કરવા આવ્યા, અમારા ગામમાં નહીં આવવાનું ચેકિંગ કરવા, એમ કરીને મારી યારે ઝપાઝપી કરી. પછી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને મને માથામાંથી બહુ બ્લડ નીકળવા માંડ્યું. પછી હું બેભાન થઈ ગયો હતો. ત્યાં એ લોકો ભાગી ગયા અને હાલ અત્યારે કેશોદ સિવિલ હોસ્પિટલમાં. અને એ તે બાઇક લઈને આવ્યા હતા, એની નંબર પ્લેટ હતી નહીં, નંબર પ્લેટ હતી જ નહીં એમાં.